गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। હરિઓમ વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આજે આપણે આમનોંધ તૈયાર કરતી વખતે કેવી રીતે આપેલા વ્યવહાર ઉપર વિચાર કરવાનો છે એ વિચારોનો ક્રમ સમજવાનો છે. તો ચાલો આપણે હવે સમજીએ. જ્યારે તમારી સમક્ષ કોઈ એક વ્યવહાર આવે ત્યારે સૌથી પહેલાં તમારે વિચારવાનું છે કે આ વ્યવહાર આર્થિક છે કે બિનઆર્થિક. ઓકે, જો વ્યવહાર આર્થિક છે તો એની બે અસર વિચારવાની હોય, પણ જો વ્યવહાર બિનઆર્થિક છે તો જો વ્યવહાર બિનઆર્થિક હોય તો એની કોઈ નોંધ કરવાની થાય નહીં. ઓકે, તો જ્યારે વ્યવહાર બિનઆર્થિક છે તો તમારે લખી નાખવાનું છે કોઈ વ્યવહારની કોઈ નોંધ થશે નહીં. એ પછી જો વ્યવહાર આર્થિક છે તો તમારે નક્કી કરવાનું છે કે આ વ્યવહારની બે અસર કઈ. આપણે બેવડી અસર સમજેલા છીએ, બરાબર છે? તો વ્યવહારને ધ્યાનપૂર્વક વાંચી અને સમજવાનું છે કે આમાં કઈ બે અસર છે. એ બે અસરનો તમારે વિચાર કરવાનો છે, બે અસર નક્કી કરવાની છે. અને હવે જ્યારે બે અસર નક્કી થઈ જાય એ પછી વિચારવાનું છે કે દરેક અસર સાથે કયું ખાતું સંકળાયેલું છે. એટલે કે હવે ચોથો પોઈન્ટ જે આપણો છે એ શું છે, તો કે ભાઈ દરેક અસર સાથે સંકળાયેલું ખાતું નક્કી કરવાનું છે. રાઈટ? દાખલા તરીકે માલ ખરીદ્યો હોય તો ખરીદ ખાતું સંકળાયેલું ખાતું ગણાય, પણ ફર્નિચર ખરીદ્યું હોય તો ફર્નિચર ખાતું એ સંકળાયેલ ખાતું ગણાય. ઓકે, એ પછી એક વખત બંને અસર કે જે કાંઈ અસર છે વ્યવહારની, બે કરતાં વધારે અસર પણ આવી શકે અને એ આપણે જોઈશું પછી, પરંતુ અત્યારે આપણે એવું વિચારીએ છીએ કે બે અસર થાય છે. ઓકે, તો દરેક અસર સાથે સંકળાયેલું ખાતું નક્કી કરાઈ ગયા પછી હવે શું કરવાનું, તો કે સંકળાયેલા ખાતાનો પ્રકાર નક્કી કરવાનો છે. દાખલા તરીકે ખરીદ ખાતું છે તો તમે ખરીદ ખાતાને કયો ખાતાનો પ્રકાર કહેશો? શું ખરીદ ખાતું એ વ્યક્તિ પ્રકારનું ખાતું છે? ના. શું ઉપજ ખર્ચ છે? નહીં, એ માલ મિલકત પ્રકારનું, કેમ કે માલ ખરીદીની વાત હોય. તો આ રીતે જે ખાતા સંકળાયેલા છે, ચોથા પોઈન્ટમાં તમે જે બે ખાતા સંકળાયેલા નક્કી કર્યા એ દરેક ખાતાનો પ્રકાર નક્કી કરવાનો છે. અને આ ખાતા ત્રણમાંથી એક જ પ્રકારનું હશે, કાં તો વ્યક્તિ પ્રકારનું ખાતું હશે, કાં તો માલ મિલકત પ્રકારનું ખાતું હશે, ને કાં તો ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું હશે. અને હવે એક વખત આપણને ખબર પડી ગઈ કે સંકળાયેલા ખાતાનો પ્રકાર કયો છે, રાઈટ? હવે જે પ્રકારનું ખાતું હોય એ પ્રકારનો જમા ઉધારનો નિયમ યાદ કરવાનો અને વિચારવાનું કે જે તે ખાતું ઉધાર થાય છે કે જમા. જેમ કે વ્યક્તિનો નિયમ શું છે તમને ખ્યાલ હશે. વ્યક્તિનો નિયમ શું, તો કે લેનાર હોય, વ્યક્તિ લેનાર હોય ધંધામાંથી તો ઉધાર થાય અને આપનાર હોય તો જમા થાય. તે જ રીતે માલ મિલકતનો નિયમ શું, આવે તો ઉધાર થાય, જાય તો જમા થાય. તે જ રીતે ઉપજ ખર્ચનો નિયમ શું, ખર્ચ થાય તો ઉધાર અને ઉપજ થાય તો જમા. રાઈટ? તો આ રીતે તમારે આ જે ક્રમ છે 6 ક્રમ, એ ક્રમમાં તમે વિચારશો તો આમનોંધ જે કોઈ વ્યવહાર છે એની આમનોંધ સુધી પહોંચવાનું તમારા માટે ઘણું જ સરળ બની જશે. ઠીક છે? ચાલો હવે આગળની વાત કરીએ. જો હવે તમારી પાસે એક વ્યવહાર છે, ₹5000નો માલ રોકડેથી ખરીદ્યો. સૌથી પહેલા આપણે વિચારીએ કે આ જે વ્યવહાર છે આર્થિક છે કે બિનઆર્થિક. તો આ અહીંયા સ્પષ્ટ લખ્યું છે રોકડેથી ખરીદ્યો, મતલબ રોકડની આપલે થઈ છે. ઓકે, એ સિવાય માલ કે મિલકત શાક પર ખરીદ્યો હોય તો પણ એ આર્થિક વ્યવહાર કહેવાય. તો આ બિનઆર્થિક વ્યવહાર તો નથી, આ આર્થિક વ્યવહાર છે. હવે આર્થિક વ્યવહાર હોય તો હવે આપણે એની બે અસર નક્કી કરવાની છે. તો બે અસર નક્કી કરવા માટે મેં તમને
એક કોષ્ટક આપેલું છે, તમને ખ્યાલ હશે. એ કોષ્ટક થ્રુ વિચાર કરો તો તમને એકદમ ઇઝીલી એ સમજાઈ જાય. હવે આપણે કોષ્ટકની વાતમાં એ સૌથી પહેલા એ હતું કે જો આર્થિક વ્યવહાર હોય તો એ નક્કી કરવાનું છે કે માલિક સાથેનો વ્યવહાર છે કે નહીં, તો આ માલિક સાથેનો વ્યવહાર નથી. બરાબર છે. તો હવે એ શું હોય તો કે રોકડનો વ્યવહાર હોય, શાખનો વ્યવહાર હોય કે અન્ય વ્યવહાર હોય. બરાબર છે. તો આ કેવા વ્યવહાર છે તો અહીં સ્પષ્ટ લખ્યું છે રોકડેથી ખરીદ્યો. હવે રોકડેથી ખરીદ્યો છે તો આ રોકડ વ્યવહાર છે. તો સૌથી પહેલા રોકડની વાત કરવાની અને પછી સામેના બીજા ખાતાની વાત કરવાની. તો એક તો સંકળાયેલું ખાતું અહીંયા રોકડ ખાતું છે. તો ચાલો અહીંયા સૌથી પહેલા પહેલી અસર લખશું જે રોકડ બાબતની છે. તો કોઈ પણ માલ મિલકત હોય એમાં રોકડ પણ આવી ગઈ તો શું સૌથી પહેલા વિચારશો તો પહેલા રોકડેથી ખરીદ્યો છે તો રોકડ આવે છે કે જાય છે એ સમજશું ને આપણે. તો રોકડેથી માલ ખરીદ્યો એટલે આપણે અહીંયા લખશું રોકડ જાય છે. તમે રોકડેથી માલ ખરીદ્યો એટલે તમારે રોકડા ચૂકવવા પડે. અને રોકડ શા માટે જાય છે તો કે માલ ખરીદ્યો છે એટલે આપણે અહીંયા લખશું માલ ખરીદીથી આવે છે. ચાલો બે અસર નક્કી થઈ ગઈ. હવે બંને સાથે સંકળાયેલા ખાતાના પ્રકાર નક્કી કરીએ. બરાબર છે. તો માલ અહીંયા લખેલું છે માલ ખરીદીથી આવે છે એટલે આપણે અહીંયા શું લખશું ખરીદ ખાતું. હવે આપણે એમ નહીં લખીએ ખરીદ ખાતે અસર. સંકળાયેલું ખાતું કયું ખરીદ ખાતું. અને અહીંયા રોકડ જાય છે તો સંકળાયેલું ખાતું કયું રોકડ ખાતું. ચાલો હવે આ બંને ખાતાનો પ્રકાર નક્કી કરવાનો છે. તો ખાતાના 3 પ્રકાર છે વ્યક્તિ, માલ મિલકત અને ઉપજ ખર્ચ. તો સૌથી પહેલા જોવાનું આમાં કોઈ વ્યક્તિનું નામ છે નહીં તો આ વ્યક્તિ નથી. તો હવે વિચારવાનું માલ કે મિલકત છે તો ખરીદી એ માલનું ખાતું છે, ખરીદ ખાતું એ માલ પ્રકારનું ખાતું. એટલે આનો પ્રકાર કેવો થયો તો કે એ માલ મિલકત પ્રકારનું ખાતું છે. ઓકે માલ મિલકત. એ જ રીતે રોકડ. તો રોકડ પણ એક પ્રકારની ચાલુ મિલકત છે એટલે ત્યાં પણ આપણે લખશું માલ મિલકત. માલ મિલકત. રાઈટ. અને હવે માલ મિલકતનો તમારે નિયમ યાદ કરવાનો. તો ચાલો બધા જ વિદ્યાર્થી ભાઈઓ બહેનો તમે કહો કે માલ મિલકતનો નિયમ શું છે. તો માલ મિલકતનો નિયમ શું છે માલ કે મિલકત ધંધામાં આવે તો ઉધાર અને જાય તો જમા. તો હવે આ જે અસર છે એમાં અહીંયા લખેલું છે જો આવે છે એમ આવે તો ઉધાર અને જાય તો જમા. તો અહીંયા આવે છે એટલે આ ખાતું ઉધાર થશે એટલે આપણે અહીંયા લખશું ખરીદ ખાતે ઉધાર અને અહીંયા લખશું રોકડ ખાતે જમા. ઓકે આટલું આ એક વખત આટલું વિચારી લીધા પછી તમે હવે આમનોનનો જે ચોપડો છે કે જેમાં તારીખ, વિગત, ખાતાવહી પાના નંબર, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા આવું જે કોષ્ટક આપણે બનાવેલું છે જે આપણે આગલા લેક્ચરમાં જોયું છે આમનોન શીખતી વખતે, એમાં આ જે કાંઈ છે એની નોંધ માત્ર આટલી થાય છે કે ભાઈ તારીખના ખાનામાં તારીખ લખો, પછી લખો છો તમે ખરીદ ખાતે ઉધાર, પછી ખાપાનું ખાનું આવે, પછી શું પછી કયું ખાનું આવે ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. આપણે અહીંયા લખીએ જુઓ સૌથી પહેલા લખશું તારીખ, એ પછી વિગત, એ પછી ખાતાવહી પાના નંબર એને આપણે ખાપા એવું કહીએ છીએ. પછી અહીંયા લખશું ઉધાર રૂપિયા અને અહીંયા લખશું જમા રૂપિયા. ઓકે તો તારીખમાં અત્યારે આપણે માત્ર ક્રમ આપીએ છીએ તો આપણા માટે આ ક્રમ થઈ ગયો. ઓકે ક્રમ નંબર 1 રાઈટ. એ પછી અહીંયા લખશું સૌથી પહેલા જે ઉધાર ખાતું થતું હોય તે અહીંયા આપણે લખશું ખરીદ ખાતે ઉધાર, ખરીદ ખાતે ઉધાર. ખાતાવહી પાના નંબરમાં આપણે કાંઈ નહીં લખીએ તો ખરીદ ખાતે ઉધાર કેટલા રૂપિયા લખવાના, વ્યવહાર કેટલા રૂપિયાથી થયો છે 5000 રૂપિયાથી, એટલે ખરીદ ખાતાની ઉધાર બાજુ આપણે નોંધ્યા કહેવાય 5000 રૂપિયા. અને તે ફકરો પાડીને લખવાનું હોય છે ને તે કયું ખાતું જમા થાય છે રોકડ ખાતું, તો તે રોકડ અહીંયા લખેલું છે રોકડ ખાતે જમા એટલે રોકડ ખાતે જમા કેટલા રૂપિયા 5000 રૂપિયા. ઓકે
તો આ આખી આમ નોંધની પ્રોસેસ છે જે તમારે બરાબર દિમાગમાં ઉતારવાની છે. આ થિંકિંગ જે છે દિમાગમાં આવે પછી તમે આમ નોંધ સુધી આસાનીથી પહોંચી શકો છો. તમે ક્યાંય પણ વચ્ચેથી વિચારવાનું શરૂ કરશો તો અત્યારે તમને આમ નોંધ નહીં ફાવે. એ કક્ષા આવતા હજી થોડી વાર લાગશે. રાઈટ? તો આ એક તમને જરા થિંકિંગ પ્રોસેસ સમજાવવા માટે આ એક નાનકડો વિડીયો તૈયાર કરેલો છે જે તમે બધા ધ્યાનથી જુઓ, સમજો, વિચારો. જે કાંઈ હું આમ નોંધ લખાવડાવું છું, તમને સમજાવું છું, એમાં કયું થિંકિંગ પ્રોસેસ છે એ મેં તમને એક્સપ્લેન કરવા માટે થઈને આ વિડીયો તૈયાર કર્યો. હવે આપણે બાબત જે લખશું, બાબત જે રૂપિયા 5,000નો માલ રોકડેથી ખરીદ્યો. ઓકે, અને અહીં આપણી પ્રથમ આમ નોંધ જે છે તે પૂરી થાય. તો વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આ જે શોર્ટ વિડીયો છે તમને સમગ્ર પ્રોસેસ સમજાવવા માટે તૈયાર કરેલો છે કે જ્યારે કોઈ આમ નોંધ લખવાની હોય ત્યારે કયા કયા વિચારમાંથી પસાર થવાનું હોય. સૌથી પહેલાં વ્યવહાર આર્થિક છે કે બિન આર્થિક નક્કી કરવો. જો વ્યવહાર આર્થિક હોય તો એની 2 અસર નક્કી કરવી. દરેક અસર સાથે સંકળાયેલું ખાતું નક્કી કરવાનું. સંકળાયેલા ખાતાનો પ્રકાર નક્કી કરો. એ પછી જો સંકળાયેલા ખાતાનો પ્રકાર આ 3માંથી એક હોય, વ્યક્તિ, માલ મિલકત કે ઉપજ ખર્ચ. ત્યારબાદ જમા ઉધારનો નિયમ લાગુ પાડવાનો. જમા ઉધારના નિયમ તમને કંઠસ્થ હોવા જોઈએ. વ્યક્તિ લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. માલ મિલકત આવે તો ઉધાર, જાય તો જમા. ઉપજ ખર્ચ, ખર્ચ થાય તો ઉધાર અને ઉપજ થાય તો જમા. અને એ પછી એક ખાતું કોઈ ઉધાર થતું હશે, એક ખાતું કોઈ જમા થતું હશે, એ નક્કી કરી લીધા પછી વ્યવસ્થિત આમ નોંધના ચોપડામાં જેવી રીતે સિસ્ટમ છે મુજબ તમારે આમ નોંધના ચોપડામાં જે તે આમ નોંધની એન્ટ્રી કરવાની હોય છે. જે તે આમ નોંધ લખવી એટલે એન્ટ્રી કરવી. ઓકે, ચાલો. તો હવે આ પછી જે આપણે આમ નોંધ કરવાનું જે કંઈ શીખશું એમાં થિંકિંગ પ્રોસેસ હું તમને સાથે સાથે સમજાવતો. ચાલો વિદ્યાર્થી ભાઈઓ બહેનો, હવે આપણે એક એક્ઝામ્પલ સમજીએ. આ એક્ઝામ્પલમાં આપણે શ્રી યોગેશભાઈના ચોપડામાં નીચે કેટલાક જે વ્યવહારો આપેલા છે એમની આમ નોંધ આપવાની છે. તો વ્યવહાર પહેલાં જોઈએ. માર્ચ 1 રૂપિયા 15,000ની ખરીદી કરી. પછી માર્ચ 4 રૂપિયા 18,000નો માલ રાહુલ પાસેથી ખરીદ્યો છે. રૂપિયા 12,000નો માલ 7 તારીખે જીજ્ઞાને વેચ્યો છે. રૂપિયા 200 કમિશન મળ્યું છે 12 તારીખે અને 15 તારીખે રૂપિયા 150 મજૂરી ચૂકવી છે. તો આ મુજબના કેટલાક વ્યવહારો છે જે આપણે યોગેશભાઈના ચોપડામાં આ વ્યવહારોની આમ નોંધ કરવાની છે. સૌથી પહેલાં આપણે એક પછી એક વ્યવહારોને થોડું વિશ્લેષણ કરીને પછી એમની આમ નોંધ લખીએ. સૌથી પહેલાં આપણે કોઈ પણ વ્યવહાર આવશે તો એ વ્યવહાર બિન આર્થિક હશે, એટલે કે માલનો ઓર્ડર આપ્યો હોય કે મિટિંગનું આયોજન કર્યું હોય કે મફતમાં આપણને માલ મળ્યો હોય, તો આવા જે વ્યવહારો છે એ વ્યવહારો બિન આર્થિક વ્યવહાર કહેવાય. તો એમની આમ નોંધ નહીં કરીએ. રાઈટ? તો એવું કાંઈ પણ દેખાય તો એ બિન આર્થિક વ્યવહાર છે, એની આમ નોંધ આપણે કરવાની નથી. હવે જોઈએ તો પ્રથમ વ્યવહાર રૂપિયા 15,000ની ખરીદી કરી. શું આ વ્યવહાર, સૌથી પહેલાં એ વિચારવાનું કે આપેલો વ્યવહાર માલિક સાથેનો વ્યવહાર છે? તો ના, આમાં માલિકે કોઈ પણ મૂડી રોકાણ કરેલું નથી. ઓકે, તો આ જે છે એ ધંધો સ્થપાઈ ગયા પછી આપણે માલની ખરીદી કરીએ એ ટાઈપનો વ્યવહાર છે. તો રૂપિયા 15,000ની ખરીદી કરી. અહીં ખરીદી કરી તો પ્રશ્ન થાય શું ખરીદ્યું? તો જ્યારે કોઈ ઉલ્લેખ ન હોય અને ખરીદ્યું કે વેચાણ કર્યું એમ હોય ત્યારે સમજવાનું કે માત્ર માલની જ ખરીદી કરી હોય કે માત્ર માલનું જ વેચાણ કર્યું હોય. તો આપણે રૂપિયા 15,000ની ખરીદી કરી છે. તો આ વ્યવહાર માલિક સાથેનો વ્યવહાર ન હોય તો હવે વિચારશું કે આપેલો વ્યવહાર રોકડ છે, શાખનો છે કે અન્ય વ્યવહાર છે. તો આ જે વ્યવહાર છે એ વિદ્યાર્થી મિત્રો અહીં લખેલું છે 15,000ની ખરીદી કરી. સમગ્ર વ્યવહારમાં કોઈનું પણ નામ આપેલું નથી. તેથી આ વ્યવહાર જે છે એ રોકડ વ્યવહાર છે. તો હવે વિચારશું રોકડ વ્યવહાર છે તો રોકડ આવે છે કે જાય છે, અને આપણે એને ટૂંકમાં અહીંયા લખીએ. અત્યારે આ જે અત્યારે પ્રોસિજર સમજાવું છું એની તમારે પછી અનુસરવાની જરૂર નથી. અત્યારે શરૂઆત છે એટલે થોડું તમને કહું છું. તો પ્રથમ જે વ્યવહાર છે એની 2 અસર આપણે ટૂંકમાં લખીએ. તો અહીંયા રોકડ જાય છે તો અહીંયા લખશું રોકડ જાય એમ, બરાબર. અને બાકી રોકડ જાય છે તો શા કારણે જાય છે? તો કે અહીંયા માલની ખરીદી કરી એટલે અહીંયા લખશું માલ ખરીદીથી આવે છે. રાઈટ? આપનું રફ વર્ક છે, યાદ રાખજો. રોકડ જાય છે અને માલ ખરીદીથી આવે છે. આ બંને સાથે સંકળાયેલા ખાતા ફટાફટ મગજમાં આવી જવા જોઈએ. રોકડ જાય છે એટલે સંકળાયેલું ખાતું રોકડ ખાતું,
અને અહીં સંકળાયેલું ખાતું એ ખરીદ ખાતું. ઓકે, તો હવે આપણે બંનેમાં માલ જે નિયમ બંને જે ખાતા છે એનો પ્રકાર લખશું નીચે. તો આ રોકડ ખાતું છે, તો આ કેવા પ્રકારનું ખાતું છે? તો તમે કહેશો માલ મિલકતનું. ખરીદ ખાતું, તો એ પણ માલ મિલકતનું. આ ચાલુ મિલકત છે અને આ માલ જે છે એ પણ માલ મિલકતમાં આવે, અને રોકડ ખાતું એ ચાલુ મિલકત છે, રાઈટ. અને જે માલ આવે છે એ પણ ચાલુ મિલકત જ ગણાય. તો બંને માલ મિલકત પ્રકારના ખાતા. હવે બંનેમાં નિયમ લગાડીએ તો સૌથી પહેલા આપણને માલ મિલકતનો નિયમ આવડતો હોવો જોઈએ. તો માલ મિલકતનો નિયમ શું છે? આવે તો ઉધાર થાય અને જાય તો જમા થાય. બંનેમાં માલ મિલકતનો જ નિયમ લગાડવાનો છે. આમાં માલ મિલકતનો નિયમ લગાડીએ, આવે તો ઉધાર, જાય તો જમા, એટલે ખરીદ ખાતું શું થશે? ઉધાર થશે, રાઈટ. આપણે અહીંયા નીચે લખીએ એટલે તમને સમજણ પડે કે આ આન્સર છેલ્લે મળે એમ. ખરીદ ખાતું શું થશે? ઉધાર થશે. અને રોકડ ખાતું શું થશે? જમા. તો આપણી આમ નોંધ આ મુજબ થશે. ખરીદ તારીખ પહેલા લખવાની, તારીખ લખ્યા પછી તારીખ લખી નાખીએ, પછી વિગતના ખાનામાં લખવાનું છે ખરીદ ખાતે ઉધાર. ઓકે, અને નીચે લખશું રોકડ ખાતે જમા, અને રકમના ખાનામાં રકમ લખશું, રાઈટ. તો આ જે પ્રથમ વ્યવહાર છે એના જવાબ સુધી આપણે પહોંચી ગયા છીએ. આ બધું પછી દિમાગમાં કરવાનું છે, આ લખવાનું નથી કંઈ પણ. આપણો ફાઇનલ આન્સર તો આમનોના ચોપડામાં લખાશે, જે હમણાં હું તમને દર્શાવું છું. એ પછી બીજો વ્યવહાર જોઈએ. તો ₹18,000નો માલ રાહુલ પાસેથી ખરીદ્યો. અહીંયા પણ ખરીદ્યો તો માલને, અહીંયા પણ ખરીદ્યો, પણ આ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે એ આ રાહુલ નામ આવ્યું એવો જ, એટલા માટે છે. હવે વિચારો કે જો રાહુલ એવું નામ આવે તો આ વ્યવહાર શાખનો હોઈ શકે, પણ આગળ જોવાનું કે ક્યાંય રોકડા ચૂક્યા કે ચેક ચૂક્યો એવું કાંઈ લખ્યું છે? તો આમાં એવું કશું નથી લખ્યું, એટલે આ વ્યવહાર એ શાખનો વ્યવહાર બને. અને જો રોકડનો વ્યવહાર હોય તો રોકડ આવે જાય એવું ત્યાંથી વિચારની શરૂઆત કરાય. અને જો શાખનો વ્યવહાર હોય તો વ્યક્તિ આપનાર છે કે લેનાર એનો વિચાર કરાય. તો અહીંયા રાહુલ પાસેથી આપણે માલ ખરીદીએ છીએ, એટલે અહીંયા લખશું રાહુલ આપનાર છે. ઓકે, અને રાહુલે આપણને શું આપ્યું? માલ આપ્યો ને. કેવી રીતે? માલ પાછો આપ્યો છે કે આપણે એની પાસેથી ખરીદ્યો છે? આપણે રાહુલ પાસેથી જે માલ મળ્યો એ વેચેલો હતો, એ પરત આવ્યો છે એવું આમાં ક્યાંય લખેલું છે? વેચેલો માલ પરત થયો નહીં, તો આ ખરીદ્યો છે. એટલે ફરીથી આપણે આની આ વિગત લખશું, માલ ખરીદીથી આવે છે. બંનેમાં સંકળાયેલા ખાતા લખીએ તો આમાં એઝ ઇટ ઇઝ રહેશે ખરીદ ખાતું. આ રોકડ વ્યવહાર હતો એટલે અહીંયા રોકડ ખાતું સંકળાયું, પરંતુ આ રોકડ વ્યવહાર નથી, આ શાખનો વ્યવહાર છે. તો આપણે અહીંયા હવે લખશું રાહુલનું ખાતું. ઓકે, અથવા રાહુલ. હવે આપણે ખાતાનો પ્રકાર લખીએ, માલ મિલકત. હવે રાહુલનું ખાતું એ માલ મિલકતનો પ્રકાર કહેવાય નહીં, રાહુલ નામની કોઈ મિલકત ન હોઈ શકે, રાઈટ. તો આપણે અહીંયા લખશું એ કેવો પ્રકાર છે? ખાતાના પ્રકાર કયા કયા? બોલો. માલ મિલકત, વ્યક્તિ અને ઉપજ ખર્ચ. ઓકે, તો આમાં કોઈ ઉપજ ખર્ચની તો વાત નથી. રાહુલ એ નામ છે એટલે વ્યક્તિનું ખાતું. હવે નિયમ લગાડીએ તો આમાં માલ મિલકતનો નિયમ લગાડીએ, આવે તો ઉધાર, જાય તો જમા. તો જોઈ લઈએ, આવે છે એટલે એ સંબંધિત ખાતું શું થશે? ખરીદ ખાતું શું થશે? ઉધાર થશે. અને આમાં વ્યક્તિનો નિયમ લગાડીએ, લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા. તો અહીંયા શું લખેલું છે? રાહુલ આપનાર છે, તો આપનારનું ખાતું જમા થશે એટલે આ જમા થશે. તો આપણો આ જે બીજો વ્યવહાર છે એટલે કે 4 તારીખનો વ્યવહાર, એમનું પણ આપણે વિશ્લેષણ કરી નાખ્યું વ્યવહારનું. હવે આપણે થર્ડ ટ્રાન્ઝેક્શન ઉપર નજર કરીએ તો 7મી તારીખે ₹12,000નો માલ જીજ્ઞાને વેચો. જીજ્ઞાને આપણે વેચ્યો છે. ઓકે, તો અહીંયા ફરીથી નામ આવ્યું, અને ખરીદી વેચાણનો વ્યવહાર હોય ને નામ આવે તો એ વ્યવહાર શાખનો હોય, પણ શરત એ છે કે આમાં ક્યાંય એવું ન હોવું જોઈએ કે ચેક મળ્યો કે રોકડ મળ્યો. આમાં ચેક રોકડની કોઈ વાત નથી. જીજ્ઞા એવું નામ આવ્યું એટલે આ પણ શાખનો વ્યવહાર છે. તો સૌથી પહેલા જ્યારે શાખનો વ્યવહાર હોય ત્યારે કયો વિચાર કરવાનો? જે નામ જેના કારણે શાખનો વ્યવહાર છે ત્યાં જ તમારી પેન અટકી જવી જોઈએ. એક વખત શાખનો વ્યવહાર નક્કી થઈ ગયો પછી નામ ઉપર પેન અટકાવી દો, અને હવે વિચારો કે આ જીજ્ઞાબેન જે છે એ આપનાર છે કે લેનાર? તો જીજ્ઞાને આપણે વેચો છે એટલે જીજ્ઞા લેનાર છે, એટલે અહીંયા આપણે લખશું જીજ્ઞા લેનાર છે. અને જીજ્ઞાને આપણે શું આપેલું છે? તો કે ભાઈ માલ વેચો છે, તો માલ
માલ મિલકતમાં આવે કે જાય એવું વિચાર કરવો પડે. તો માલ કેવી રીતે જાય છે? વેચાણથી જાય છે. જીજ્ઞા લેનાર છે તો અહીંયા લખશું જીજ્ઞાનું ખાતું, અહીંયા લખશું વેચાણ ખાતું. જીજ્ઞાનું ખાતું, ખાતાનો પ્રકાર કેવો? વ્યક્તિ. વેચાણનું ખાતું, ખાતાનો પ્રકાર કેવો? તો કે એમાં માલ શબ્દ છે એટલે માલ મિલકત. હવે આમાં આપણે વ્યક્તિનો નિયમ લગાડીએ. વ્યક્તિનો નિયમ શું? તો કે ભાઈ લેનાર હોય તો ઉધાર થાય ને આપનાર હોય તો જમા થાય. તો અહીં લેનાર છે એટલે આ જે જીજ્ઞાબેનનું ખાતું છે ઉધાર થશે, અને અહીંયા માલ જાય છે એટલે સંબંધિત ખાતું. માલ જાય છે તો સંબંધિત ખાતું કયું છે? વેચાણ ખાતું. એ ખાતું કેવું થશે? જમા. તો આ રીતે આપણે 3 વ્યવહારનું વિશ્લેષણ કર્યું. હવે વ્યવહાર નંબર 4 જોઈએ. ચાલો, એટલે કે 12મી તારીખનો વ્યવહાર એ જોઈએ. વ્યવહાર વાંચીએ સૌ પ્રથમ. તો ₹200 કમિશન મળ્યું છે. આમાં કોઈનું નામ નથી. આ માલિક સાથેનો પણ વ્યવહાર નથી. તો આ વ્યવહાર કાં તો રોકડ હોય કાં તો શાખનો હોય. તો અહીંયા ધ્યાનથી જો કોઈનું નામ નથી એટલે આ વ્યવહાર રોકડ વ્યવહાર છે. તો સૌથી પહેલા રોકડાનો વિચાર કરશું. તો કમિશન મળ્યું હોય, આપણને કોઈ કમિશન આપે તો એમાં રોકડ આવે કે જાય? તો તમે કહેશો કોક આપણને કમિશન આપી જાય એનો મતલબ રોકડ આવે છે, એટલે આપણે અહીંયા લખશું રોકડ આવે છે. હવે રોકડ આવવાનું કારણ શું? શું આપણે માલ વેચ્યો છે? નહીં. શું આપણને કોઈ જૂના દેવા પેટે ચૂક્યા છે એવું કાંઈ આમાં લખ્યું છે? ના, એ પણ નથી લખ્યું. તો કઈ બાબતના મળ્યા? કમિશન બાબતના મળ્યા. એટલે અહીં લખશું કમિશન મળ્યું છે. ઓકે, આપ્યું નથી, ચૂક્યું નથી, આપણને મળ્યું છે. રાઈટ. તો અહીં આપણે લખશું હવે રોકડ ખાતું, અહીં લખશું મળેલ કમિશનનું ખાતું. મળેલ કમિશનનું ખાતું. રાઈટ. આ પ્રકાર કેવો? માલ મિલકત. અને કમિશન જે શબ્દ છે આ કોઈ વ્યક્તિનું નામ નથી. કમિશન નામના કોઈ વ્યક્તિ ન હોય. કમિશન નામની કોઈ મિલકત ન હોય. ઓકે, કોઈ સ્પર્શી શકાય કે જોઈ શકાય એવી કોઈ કમિશન નામની મિલકત ન હોય. બરાબર. કમિશન સ્વરૂપે જે મિલકત આવી છે એ તો અહીંયા લખાઈ ગઈ, રોકડ આવી. જો કમિશનના સ્વરૂપે રોકડ આવે એટલે રોકડ દ્વારા મિલકતનું સર્જન થયું એ તો અહીંયા લખી નાખ્યું આવે છે. પણ કમિશન એ નથી વ્યક્તિ કે નથી માલ મિલકત. તો એ શું છે? તો કે ઉપજ ખર્ચ છે. અને આ બેમાંથી પણ એક સમજણ પડી જવી જોઈએ. મળ્યું છે એટલે એ ઉપજ જ છે, પણ ખાતાના પ્રકાર તો ઉપજ ખર્ચ એમ જ લખાય. હવે માલ મિલકતનો નિયમ લગાડીએ આપણે જમા ઉધારનો. તો આવે તો ઉધાર અને જાય તો જમા. તો અહીંયા આવે છે રોકડ એટલે આપણે ઉધાર લખ્યું, અને અહીં કમિશન મળ્યું છે તો એ ઉપજ થાય છે. તો ઉપજ ખર્ચનો નિયમ તમે બોલો. તો ખર્ચ થાય તો ઉધાર અને ઉપજ થાય તો જમા. તો ખર્ચ ઉપજનો નિયમ ખર્ચ ઉધાર ઉપજ જમા. તો અહીં તો આપણને જો આપણે કોઈને ચૂકવ્યા હોય ને તો ખર્ચ કહેવાય. આપણને કમિશન મળ્યું છે એટલે ઉપજ થઈ કહેવાય. તો એ હંમેશા શું થશે? જમા. ઓકે. તો આપણે 4 વ્યવહારોનું વિશ્લેષણ કર્યું. હવે 5મો વ્યવહાર જે છે એ શું છે? મજૂરી ચૂકવી છે. રાઈટ. તો ચાલો સૌથી પહેલા એ 5મો વ્યવહાર હું અહીંયા ફરી વખત લખું છું કેમ કે પેજની પાછળ છે. ₹150 મજૂરી ચૂકવી આ આપણો વ્યવહાર છે. તો જે આ વ્યવહાર છે એની તારીખ 15 છે. સોરી, ચાલો. ઓકે, 15મી તારીખનો આ વ્યવહાર છે. ₹150 મજૂરી ચૂકવી. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા એ મને કહો કે શું આ માલિક સાથેનો વ્યવહાર? માલિકને કઈ આપણે મજૂરી ચૂકવવાની હોય? વિચાર કરો તમે. એટલે આ બહારના બાહ્ય પક્ષ સાથેનો વ્યવહાર છે. ઓકે, એ પછી શું ડિસાઈડ કરશું કે આ વ્યવહાર રોકડ છે કે શાખનો? એમાં કોઈનું નામ નથી. તમને એક પ્રશ્ન જરૂર થતો હશે કે સર ઉપજ ખર્ચમાં શાખના વ્યવહાર આવે? હા, અચૂક આવે, અને એ વ્યવહાર આપણે જોઈશું. પણ આપણે સરળથી અઘરા તરફ જઈ રહી છે એટલે એકદમ સામાન્ય વ્યવહાર અત્યારે હું તમને સમજાવું છું. તો આ જે છે ₹150 મજૂરી ચૂકવી એ રોકડ વ્યવહાર છે. તો સૌથી પહેલા વિચાર કરશું કે રોકડ આવે છે કે જાય છે? તો મજૂરી ચૂકવી, આપણે કોઈને ચૂકવીએ તો રોકડની વિશે શું વિચારો તમે? તો તમે કહેશો સર રોકડ જાય. એટલે હું અહીં લખું છું, તમે કીધું એટલે રોકડ જાય છે. અને શા કારણે રોકડ જાય છે? તો કે મજૂરી ખર્ચ થયો છે એટલા માટે. એટલે અહીંયા લખીશું આપણે
મજૂરી ખર્ચ થાય છે. બંનેમાં ખાતું લખશું, મજૂરી ખર્ચ ખાતું. આને તમે ખાલી મજૂરી ખાતું એવું પણ લખી શકો. મજૂરી, ઓકે, ભાડાની બાબતમાં ભાડા ખાતું અને મળેલ ભાડા ખાતું. ભાડા ખાતું ખર્ચ છે, મળેલ ભાડું ઉપજ છે. વ્યાજમાં વ્યાજ ખાતું તો ખર્ચ ગણાય, મળેલ વ્યાજ તો ઉપજ ગણાય. ઓકે, ચાલો. અને અહીંયા શું લખશું આપણે? રોકડ ખાતું. ચાલો, આમાં જે ખાતું છે એનો પ્રકાર કેવો? ઉપજ ખર્ચનો ખાતાનો પ્રકાર ઉપજ ખર્ચ, કેમ કે મજૂરી નામના કોઈ વ્યક્તિ ન હોય, મજૂરી નામની કોઈ મિલકત ન હોય, અને રોકડ એ ચાલુ મિલકત છે એટલે અહીંયા લખશું માલ મિલકત. ઓકે, અને હવે અહીં આપણે લખશું આ ખર્ચ છે કે ઉપજ. એ સ્પષ્ટ લખ્યું ખર્ચ, તો ઉપજ ખર્ચનો નિયમ શું? ખર્ચ થાય તો ઉધાર, એટલે આ ખાતું ઉધાર થશે. અને માલ મિલકતમાં આવે તો ઉધાર, જાય તો જમા. અહીંયા જાય છે એટલે આ ખાતું જમા થશે. આ ખાતું એટલે રોકડ ખાતું. ચાલો, તો 5 વ્યવહારનું આપણે વિશ્લેષણ કરી નાખ્યું. આ બધું વિશ્લેષણ એકચ્યુઅલી આવી રીતના રફ બુકમાં કે એવું કંઈ કરવાની જરૂર હોતી નથી. આપોઆપ પછી તમને સીધી આમનોંધ વખતે તે આવડી જશે. રાઈટ? હવે તમે એક વાત વિશ્લેષણ જોયું, હવે આપણે આમનોંધ એની કેવી રીતે થશે એ જોઈએ. બરાબર? વિશ્લેષણ તમને મેં સમજાવી દીધું છે. હવે આપણે આમનોંધ જોઈએ. જો આ આપણા વ્યવહારો છે. રાઈટ? જો ચાલો, હવે આ વ્યવહારોની આપણે આમનોંધ કરશું. વિશ્લેષણ સમજણ માટે છે. આમનોંધ જે લખીએ એમાં એ વિશ્લેષણ દિમાગમાં થાય તો જ આમનોંધ આવડે. તો સૌથી પહેલા આપણે અહીંયા હેડિંગ આ રીતે આપશું. ઓકે, જુઓ, એક્ઝામ્પલ 1, શ્રી યોગેશભાઈની આમનોંધ. આટલા ખાના પાડવાના છે. તારીખ, વિગત, ખાતા વહી, પાના નંબર, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. રાઈટ? સૌથી પહેલો વ્યવહાર એ જ વ્યવહારો છે, સેમ જે આપણે ભણી ગયા એ જ, જેનું વિશ્લેષણ આપણે કરી નાખ્યું એ જ. તો અહીંયા આપણે તારીખ લખશું 2018, માર્ચ 1. ઓકે, રૂપિયા 15,000ની ખરીદી કરી. વ્યવહાર કેવો છે? રોકડ વ્યવહાર છે. રોકડ આવે છે કે જાય છે? રોકડ જાય છે, એટલે રોકડ ખાતું જમા કરશું. એટલે જમા જે થાય એ નીચેની તરફ લખાય. મેં તમને એડવાન્સમાં સમજાવી દીધેલું છે, એટલે એને નીચે લખશું. એટલે આ રીતે તે રોકડ જાય છે. બરાબર? એટલે રોકડ ખાતું જમા થશે. તો આપણે અહીંયા લખશું તે રોકડ ખાતે જમાના ખાનામાં રૂપિયા લખવાના છે 15,000 રૂપિયા. આની લાઈનમાં અને જમાના ખાનામાં ભૂલતા નહીં, ભૂલમાં ઉધાર ન લખાઈ જાય, નહીં તો ગડબડ થશે. આ 15,000 રૂપિયા. રાઈટ? અને હવે આપણે માલ ખરીદ્યો છે. ઓકે, એક તો વ્યવહાર રોકડો છે એટલે રોકડ જાય છે, રોકડ ખાતું જમા. કઈ બાબતની આ રોકડ જવાનું કારણ શું? માલની ખરીદી કરી, એટલે એના માટે કયું ખાતું ખોલશું? ખરીદ ખાતું. ખરીદીમાં માલ આવે એટલે ખરીદ ખાતે ઉધાર. અહીંયા ઉધાર માટે શોર્ટમાં લખવું પડશે ઉધાર, અને અહીં લખશું 15,000 રૂપિયા. બરાબર? અને હવે અહીંયા નીચે લખશું બાબત જે. બાબત જે એટલે આ વ્યવહારની વિગત. આ જે વ્યવહાર છે કયો વ્યવહાર છે એની ટૂંકમાં વિગત. બાબત જે રૂપિયા 15,000નો માલ રોકડેથી ખરીદ્યો તેના. રાઈટ? અહીંયા આપણી આમનોંધ પૂરી થશે. એટલે હવે તમારે અહીંયા એક આમનોંધ પૂરી થયાની જાહેરાત કરવી પડે એવું કહેવાય એને. અહીંયા આપણી આમનોંધ પૂરી થઈ જાય છે પહેલા વ્યવહારની, એટલે આપણે અહીંયા એક વિગતના ખાના પૂરતી એક લાઈન કરશું. ઓકે, ચાલો. એ પછી હવે બીજો વ્યવહાર જોઈએ. 4 તારીખનો વ્યવહાર. રૂપિયા 18,000નો માલ રાહુલ પાસેથી ખરીદ્યો. તો આપણે અહીંયા તારીખ લખશું, તારીખ 4. હવે આ જે વ્યવહાર છે એમાં નામ આવ્યું છે. નામ આવ્યું છે એટલે વ્યક્તિની વાત આવે. આપણે રાહુલ પાસેથી ખરીદ્યો છે, તો રાહુલ આપનાર છે કે લેનાર? તો તમે કહેશો કે રાહુલે આપણને માલ આપ્યો છે એટલે રાહુલ આપનાર થયા. એટલે આપણે અહીંયા લખશું
તે રાહુલ ખાતે. જો આપનાર ખાતું જમા થાય ને, માલ મિલકતનો નિયમ નથી, અહીંયા વ્યક્તિનો નિયમ છે. વ્યક્તિ આપણને આપ્યું એટલે એમનું ખાતું જમા થશે, જે આપણે વિશ્લેષણમાં ઓલરેડી સમજી ગયેલા છીએ. તો તે રાહુલ ખાતે અને કેટલા રૂપિયા જમા થશે? વ્યવહાર કેટલા રૂપિયાથી છે? 18,000 રૂપિયાથી છે, એટલે આપણે અહીંયા લખશું 18,000 રૂપિયા. ઓકે, હવે જો આ એક ખાતું જમા થાય છે તો અચૂક કોઈ એક સામેનું એક ખાતું જમા થવું જ જોઈએ, રાઈટ? તો વિચારો તમે કયું ખાતું, સોરી, આ જમા થયું છે તો એક ખાતું ઉધાર થવું જ જોઈએ. તો આમાંય પણ માલ ખરીદ્યો છે એટલે આપણે લખશું ખરીદ ખાતે ઉધાર અને 18,000 રૂપિયા. ઓકે, ચાલો એ પછીનો જે વ્યવહાર છે એ જોઈએ. વ્યવહાર છે રૂપિયા 12,000 માલ જીજ્ઞાને વેચો. તો અહીંયા જીજ્ઞાની વાત આવી, નામ આવ્યું એટલે આ વ્યવહાર શાખનો છે, રોકડ બેંકનો ઉલ્લેખ નથી, ચેકનો. એટલે જીજ્ઞા જે છે એને આપણે માલ વેચો છે. તો અહીંયા આપણે સૌથી પહેલા તો બાબત જે લખવાનું ભૂલી ગયા, હું લખી નાખું 1 મિનિટ. બાબત જે રૂપિયા 18,000 માલ રાહુલ પાસેથી શાખ એટલે ઉધાર ખરીદી કહીએ આપણે, ઉધાર લીધું એમ કહીએ ને, એ બાકીમાં શાખ પર ખરીદ્યો તેના. ઓકે, અને અહીં આપણી આમનોંધ પૂરી થાય છે, બીજી આમનોંધ, એટલે આપણે અહીંયા એક લાઈન કરશું. હવે તારીખ 7, આપણે જીજ્ઞાને માલ વેચો છે, 12,000 રૂપિયાનો, બરાબર છે. તો અહીં હવે આમ પણ હવે જો જ્યારે તમને આવડી જશે ને થોડું થોડું, એટલે તમને ઝડપ વધશે કે ભાઈ વેચાણ હોય ને તો વેચાણ ખાતું જમા જ થાય, ખરીદ ખાતું ઉધાર જ થાય, એકદમ ઇઝી, બરાબર. ખરીદ ખાતું જો આમ ઉધાર જ થાય, સિવાય કે અન્ય રીતે માલ ગયો હોય તો ખરીદ ખાતું જમા થાય. બાકી માલ આવે એટલે ઉધાર, ખરીદી ખાતે ઉધાર, એમ એકદમ સિમ્પલ છે. હવે અહીંયા જીજ્ઞાને માલ વેચો છે તો આપણે જીજ્ઞાની વાત પહેલા કરશું. જીજ્ઞા લેનાર છે તો લેનારનું ખાતું ઉધાર થાય, એટલે અહીંયા લખશું જીજ્ઞા ખાતે ઉધાર. કેટલા રૂપિયાનો માલ? 12,000 રૂપિયાનો માલ આપણે સેલ કર્યો છે. ઓકે, અને તે કઈ લેનાર છે તો એમને આપણે શું આપ્યું છે? કોઈ મિલકત આપી છે, યંત્ર આપ્યું છે, વાહન આપ્યું છે, ફર્નિચર આપ્યું છે? નહીં ભાઈ, માલ વેચો છે. એટલે તરત અહીંયા લખશું તે વેચાણ ખાતે, અને જમાના ખાનામાં આપણે લખશું 12,000. ઓકે, અને અહીંયા લખશું બાબત છે. આ પણ શાખનો વ્યવહાર છે, નામ આવ્યું એટલે બાબત જે રૂપિયા 12,000 માલ જીજ્ઞાને શાખ પર વેચ્યો. ઓકે, અહીંયા આપણી આમનોંધ પૂરી થઈ છે, ત્રીજી આમનોંધ. પછીનું તારીખ છે 12. 12મી તારીખનો વ્યવહાર આ મુજબ છે. રૂપિયા 200 કમિશન મળ્યું. કમિશન મળ્યું છે એટલે એ ઉપજ હોય, એટલે અહીંયા આપણે લખશું તે મળેલ કમિશન ખાતે જમા, બરાબર. તે મળેલ કમિશન ખાતે જમા. જમા સાઈડ હું લખીશ રૂપિયા 200. યાદ રાખજો, આ આંકડા લખીએ ને એકદમ આમ દશક, એકમ, 100 જે કાંઈ આવતું હોય ને સ્થાન, એ સ્થાનમાં જ લખવા. આડાવડા ગમે ત્યાં નહીં લખી નાખવાના. 200 રૂપિયા અહીંયા નહીં લખી નાખવાના. અને હવે કમિશન આપણને રોકડેથી મળ્યું છે એટલે રોકડ આવે છે. આ વ્યવહાર રોકડો છે એટલે રોકડ આવે છે. કમિશન મળ્યું ને એટલે અહીં લખશું રોકડ ખાતે ઉધાર. પછી આપણે એક એવી પ્રેક્ટિસ થઈ જશે કે હંમેશા આપણે જે ખાતું ઉધાર થતું હશે ને પહેલા લખશું. દાખલા તરીકે આ જ વ્યવહાર છે, એમાં તમને ખબર પડે કે ભાઈ માલ ખરીદ્યો એટલે ખરીદ ખાતું ઉધાર જ થાય, એટલે તમે પહેલા ખરીદ ખાતું જ ઉધાર કરશો.
અને પછી જોશો બદલામાં શું ગયું, રોકડ ગઈ કે શાકનો વ્યવહાર છે. જો રોકડ જતી હશે તો રોકડ ખાતે જમા કરશો, અને શાકનો વ્યવહાર હશે તો સામેવાળી વ્યક્તિએ તમને આપ્યું હશે એટલે જે વ્યક્તિએ તમને આપ્યું એના ખાતે જમા કરશો. જો આ વ્યવહાર એવો જ છે. માલ ખરીદ્યો, ખરીદ ખાતે ઉધાર. હવે રોકડ છે તો રોકડ ખાતે જમા, ને શાકનો વ્યવહાર હોય તો જે તે વ્યક્તિ ખાતે જમા. ઇટ્સ વેરી ઇઝી, પણ ધીરે ધીરે આવડશે. ઓકે, ચાલો. તો રોકડ ખાતે ઉધાર, અહીંયા લખશું આપણે 200 રૂપિયા, અને અહીંયા લખશું બાબત જે રૂપિયા 200 કમિશન મળ્યું તેના. ઓકે, ચાલો. તો આ આમનો પણ કમ્પ્લીટ થઈ ગયા આપણે. તો આને આપણે એક અંડરલાઈન કરી નાખશું આમનોંધમાં. આ જે લાઈન કરો એ વિગતના ખાનામાં જોવી જોઈએ, બરાબર. ચાલો, એ પછીનો જે વ્યવહાર છે 15 તારીખનો, એ છે રૂપિયા 150 મજૂરી ચૂકવી. હવે સમજો બરાબર કે આ વ્યવહાર મારી સામે આવે ને, તમે વ્યવહાર બોલો ને ભેગો આન્સર મને ખબર હોય, મજૂરી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, આટલી સ્પીડ હોય. તમે વ્યવહાર બોલવાનું પૂરું કરો ને ત્યાં મારો જવાબ આવી ગયો હોય. પણ આ વસ્તુ તમે પણ કરી શકવાના છો, પણ એના માટે તમારે ધીરજપૂર્વક આ બધું ધીમે ધીમે શીખવાનું છે, અને એ પછી સ્પીડ આવશે. હવે તમે એમ કહો સર એ કેમ ખબર પડે? તો એક તો આ ખર્ચ છે, ખર્ચ ઉધાર થાય, ને ખર્ચ રોકડેથી ચૂક્યો છે, રોકડ જાય છે જમા થાય. બહુ ઝડપથી વિચાર આવી જશે, ટેન્શન ન લેતા. તો અહીં આપણે રોકડ જાય છે એટલે અત્યારે હું લખીશ તે રોકડ ખાતે જમા, તે રોકડ ખાતે જમા. જમામાં જ રૂપિયા અત્યારે લખાવા જોઈએ, લાઈનમાં જ, આ ખાતાની લાઈનમાં જ 150. ઓકે, અને એ પછી અહીં લખશું મજૂરી ખાતે ઉધાર, મજૂરી ખાતે ઉધાર, અને એ 150. રાઈટ. તો તમે જોઈ શકો છો કે દરેક વ્યવહારમાં એક ખાતું જમા થાય છે, એક ખાતું ઉધાર થાય છે, અને એમાં જમા ઉધારના નિયમ મુજબ એક ખાતું ઉધાર કે જમા થાય. માલ મિલકતમાં એ આવતું હોય તો ઉધાર થાય. રોકડ એ માલ મિલકત પ્રકારનું ખાતું છે, જાય છે એટલે જમા થયું. અહીંયા ખરીદ ખાતું એ માલ મિલકતનો નિયમ લાગે, આવે છે એટલે ઉધાર થશે. અને રાહુલ વ્યક્તિનો નિયમ લાગે, આપનાર છે એટલે જમા થયું, લેનાર હોય તો ઉધાર થાય. હવે આમાં જીજ્ઞા લેનાર છે એટલે એમનું ખાતું ઉધાર થયું, અને વેચાણથી માલ જાય છે એટલે માલ કે મિલકત જાય એટલે જમા થાય, એટલે વેચાણ ખાતું જમા થઈ ગયું. એ જ રીતે આ બંને ઉપજ ખર્ચના વ્યવહારો લીધા છે. તો અહીંયા આપણને ઉપજ મળે છે એટલે રોકડ આવે તો ઉધાર, અને કમિશન મળ્યું છે તો એ ઉપજ છે એટલે જમા. ખર્ચ હોય તો ઉધાર થાય. જો નીચે ખર્ચ છે, મજૂરી આપણા માટે ખર્ચો છે, કેમ કે આપણે ચૂકવી છે, આપણે બીજાને ચૂકવી છે. એ મજૂરી ખાતું ઉધાર થયું, અને તેની સામે આપણે રોકડ આપીએ છીએ એટલે રોકડ જાય છે, રોકડ જાય એટલે જમા. આ માલ મિલકત, આ ઉપજ ખર્ચ, આ ઉપજ ખર્ચ, આ માલ મિલકત. માલ મિલકત વ્યક્તિ, પછી વ્યક્તિ માલ મિલકત, પછી માલ મિલકત અને માલ મિલકત. ઓકે, તો દરેક તમે ખાતું જે છે એનો પ્રકાર બરાબર ઓળખી જાઓ, ને પછી નિયમ લગાડો ઉધાર જમાનો, એટલે આવડી જાય, એકદમ ઈઝી. હવે અહીંયા લખશું આપણે બાબત જે રૂપિયા 150 મજૂરી ચૂકવી તેના. ઓકે, આપણે જ્યારે આ નામાના ચોપડા ફરીથી વાંચીએ ત્યારે સમજણ તો પડવી જોઈએ ને કે ભાઈ આ 150 કયા ચૂક્યા છે, શેના ચૂક્યા છે. તો એ નીચે આખો વ્યવહાર જ આપણે લખેલો હોય છે. ઓકે, સારું, ચાલો. તો હવે આ સાથે આપણી સંપૂર્ણ જે 5 વ્યવહારની આમનોંધ છે એ આમનોંધ આપણે કમ્પ્લીટ કરી નાખી. રાઈટ. હવે આપણે સરવાળો કરવાનો છે, એટલે ટોટલ સરવાળો જે છે એને તમારે પહેલાં તો નીચે લખવું પડશે કુલ સરવાળો એમ. ઓકે, કુલ સરવાળો એવું લખી અને ટોટલ કરી નાખવાનું, જે માટે તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો. બરાબર. તો સૌથી પહેલાં આ છેલ્લો આમનોંધ છે એટલે આને જ એક્સટેન્ડ કરવાની હોય આર પાર. બુકમાં હવે આવી રીતના સળંગ લાઈન આપી દે છે, આપણે પણ કરી નાખીએ એમ. હવે અહીંયા લખશું કુલ સરવાળો.
કુલ સરવાળો, અને જ્યાં કુલ સરવાળો હોય ને અહીંયા નીચે એક લાઈન વધારાની કરવી પડશે ટોટલ લખતી વખતે, અને એ લાઈન માત્ર રોકડના રકમના ખાનામાં જોવી જોઈએ. હવે આ બધાનો આપણે સરવાળો કરશું, તો તમે કેલ્સીમાં ગણીને કહો કેટલો સરવાળો થાય છે. ઓકે, 15 30 33 ને 2 35 45 350. તમે જાતે ગણી શકો છો. ફરીથી એક વખત હું ગણી નાખું. 30,000 30,000 ને 15 45,350. એટલે અહીંયા કુલ રકમ થઈ 45,350. જેટલું ઉધાર એટલું જ જમા. ઓકે, તો આ સાથે સંપૂર્ણ આમનોંધ તમે શીખ્યા છો અત્યારે, અને ધીરે ધીરે પ્રેક્ટિસ કરશો તેમ તેમ તમને આવડતું જશે. ઓકે, આજે તમને એક હોમવર્કમાં હું એક આવી જ રીતે 5 વ્યવહારનું એક હોમવર્ક આપવાનો છું, જે તમારે વ્યવસ્થિત લખીને એનો આન્સર કમ્પલસરી મને મોકલવાનો છે. જો તમારે શીખવું હોય ને તો થોડુંક અમે જે કહીએ ને સૂચનાઓ એને અનુસરવું જોઈએ. અમે એટલે બધા સર. ઓકે, તો એ અનુસરો તો પછી તમારું કામ થોડુંક આસાન થાય, નહીં તો બોજ વધતો જાય. તો જ્યારે હું કહું કે હોમવર્ક કમ્પલસરી છે, તો કમ્પલસરી શબ્દને સાર્થક કરવાનો, અને તમારે મને હોમવર્ક મોકલી જ આપવાનું ફરજિયાત. ઓકે, તો ચાલો આજે એટલું રાખીએ છીએ. બાકી હવે આપણે શું કરશું કે હવે કેટેગરી વાઇઝ હવે દાખલા ગણવાના છે. એટલે સૌથી પહેલાં આપણે માલિક સાથે થતા મૂડીના અને ઉપાડના વ્યવહારોને સંપૂર્ણ રીતે સહેલાથી અઘરા બધા જ શીખી જશું. એવી રીતે આપણે એક પછી એક કેટેગરી વાઇઝ બધા જ વ્યવહારો શીખશું. ખરું ને? ચાલો, હરિઓમ.